નળંગચોડ ગામે 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સાથે ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી। આજુબાજુના ગામોના વૈદ્ય ભગતો, પાટીલ, કારભારી, જાંગલિયા સાથે વિનોદ પવારની અધ્યક્ષતામાં પૌરાણિક દેવી દેવતાની પૂજા અર્ચના કરવામાં આવી। ડાંગ જિલ્લામાં આવેલા એક એવું નળંગચોડ ગામ જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજુબાજુના આગેવાનોએ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પણ નવાઈની વાત તો એ છે કે અહીં ડાંગ જિલ્લાની રહસ્યમય વાતો, ભગતો અને વૈદ્યોની અચંબિત કરતી વાતો ઇતિહાસના પાનાથી અલગ જ જોવા મળી રહી છે। રેલીની શરૂઆત ગાવ દેવીની પૂજાથી કરવામાં આવી। ત્યારબાદ આજુબાજુના ગામોના આગેવાનો સાથે વાઘદેવની પૂજા અર્ચના કરી જય જોહાર, જય આદિવાસી, જય બિરસા મુંડાના નારા સાથે નળંગચોડ ગામે રેલીની શરૂઆત થઈ, જેમાં મહિલાઓ, યુવાનો, બાળકો તેમજ વડીલોએ આદિવાસીઓના વાજિંત્રો પાવરીના તાલે ઝૂમી ઉઠ્યા। રેલીની શરૂઆતથી નાકા ફળિયાના બિરસા મુંડા સર્કલ સુધી સફર ખૂબ જ રસપ્રદ બની ગઈ હતી। બિરસા મુંડા સર્કલ પાસે આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાન શ્રી કાળુભાઈ ગાવિત સંબોધનમાં આદિવાસીઓના ક્રાંતિકારી યોદ્ધાઓના કાર્યકાળ વિશે માહિતગાર કર્યા હતા। જ્યારે ગામ આગેવાન વિનોદ પવારે જણાવ્યું હતું કે આદિવાસીઓના જળ, જંગલ, જમીનના સાર્વજનિક સંવિધાનિક અધિકારો આજે પણ આદિવાસીઓ પાસેથી છીનવાઈ રહ્યા છે। આદિવાસી દિવસની ઉજવણીમાં ખાસ આગેવાનમાં મહેન્દ્ર ગાવિત, હોનાજ ગાવિત, ચંદુ લહરી, શિવ પાટીલ, સંપત પાટીલ, એકનાથ કારબારી તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિનોદ પવાર, BA ન્યૂઝ ગુજરાતી, ડાંગ।